ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર દ્વારા પુત્રના જન્મદિવસે જાહેરમાં તાઇફુ કરવાનું ભારે પડ્યું હતું। ડુમસ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। પોલીસે દીપક ઇજારદારની અટકાયત કરી। દીપક ઇજારદારને કાયદાનું ભાન થયું। દીપક ઇજારદારે સ્વીકાર્યું કે પોતે જાહેરનામાનો ભંગ કર્યો છે। હવે પછી ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય નહીં કરે તેવી પણ ખાતરી આપી હતી અને લોકોને પણ આ રીતે જાહેરમાં ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી ન કરવા પણ અપીલ કરી હતી। ઉપરાંત પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની પણ વાત કરવામાં આવી હતી। ગઈકાલે રાત્રે 7:30-8ના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। એ સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં તપાસમાં સ્વીકૃતિ છે, એટલે તપાસનો સવાલ નથી। તો તે સુધીમાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં સહકાર આપીશ।